મિત્રો મસ્ત મસ્ત શાક બાયા બનાવી નાખ્યું તમે જોઈ શકો છો। આમ જો ચણાનો લોટ નાખ્યો છે અને જોઈ શકો છો કેવી રીતે શાક વઘારે છે માણસો। દેશી રીતે શાક વઘારવાની રીત છે ને બા તમારી? હા, દેશી શાક છે ભાઈ, માણા દેશી અને શાક દેશી। હા, અને આ રામ મીઠું। હેલો મિત્રો, જય માતા જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। સ્વાગત છે ફરીવાર એક મારા રેસીપીના વિડીયોમાં। તો આજે આપણે લઈને આવ્યા છીએ તો મિત્રો આજે રીંગણાની રેસીપી છે। જો તમે આજે બેનબા જો સુધારે છે રીંગણા લઈ લીધા છે ઉનાળુ ગુલાબી મસ્ત મસ્ત અને બેનબા સુધારી રહ્યા છે। થોડા ગમતા આગળ છે એટલે બેઠા બેઠા વિડીયો તમને બતાવું છું। અને જો રીંગણા મસ્ત મસ્ત કાપી રહ્યા છે અને સાબડામાં પાણી લઈ લીધું છે। પાણી લેવાનું કારણ શું બેન? તો પાણી લીધું છે એટલે એમાં નાખવાથી જો કાપે રીંગણા એટલે કાળા ન પડીએ અને ટામેટાનું કટિંગ પણ થઈ ગયું છે। અને આ બાજુ આપણે જો આ બાજુ અભ્યાસ કરી રહ્યા છે અમારા ભણપા અને એકડા લખે છે। આમ જો બાપુજી સમાચાર જોવે છે કે ક્યારે ગેસના બાટલાનો ભાવ હજી સડે છે ને બા જો આમ ચટણી બનાવે છે જોઈ શકો છો, ઘૂઘરા માટેની ચટણી। અને બેનબા રીંગણા સુધારે છે તમને દેખાડ્યું। અને આપણે ડુંગળીનું કટિંગ કરી નાખ્યું છે પાણીપુરી માથે નાખવા માટે। અને અત્યારે પાણીપુરીનું પાણી બનાવવાની પ્રોસેસ હાલે છે। એમાં જો તમે ધનિયા જોઈ શકો છો અને લસણ આદુ અને મરચાંની ફુદીનાની બધાની ગ્રેવી બનાવવાની છે। આ મરચાં નાખવાના છે પાણીપુરીમાં, નાખવાના છે પાણી બનાવવામાં અને આદુ લસણ અને આવી કંઈક અમારી કામની આવી કંઈક માથાકૂટ હોય છે। અને આજે તમે બન્યા રહેજો મિત્રો, આજે રીંગણાના શાકની રેસીપી તમને બધી જણાવશું। અને કોણ વઘારશે ખબર નથી પણ બન્યા રહેજો, કેમ કે અત્યારે તો ડાયા થઈને બેને રીંગણાનું કામ લઈ લીધું છે। લાઈવને રજા દીધી એટલે કામ ઉપાડી લીધું છે અત્યારમાં। તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં। તો મિત્રો આપણે જઈશી શાક વઘારવા જઈશું ત્યાં અને ભાઈ આપણને કામ પણ સીધું છે ખારે હારે પાણી પણ ભરતો આવજો। પાણી લઈ લીધું છે તો મસ્ત મસ્ત તૈયાર થઈ ગયું છે શાક બનાવવાની રીત। અને રીંગણાનું શાક બનાવશે મસ્ત મસ્ત બા। તો ફાઇનલી મિત્રો જો ભાઈ શાક વઘારવા માટે રીંગણાને બા ધોવા પડે એમાં તો જો જે સુધારી નાખ્યા છે રીંગણા અને આ બાજુ તેલ મૂકી દીધું છે અને દેશી વઘાર માનો કે કોઈ મરી મરચાં એવું નથી નાખતા અને દેશી રીતે વઘારે છે બા રીંગણાનું શાક। તો બના રહેજો વિડીયોમાં અને તમને પણ શાક વઘારતા શીખવાડી દઉં નહીં બસ બધાને આવડતું જ હોય અત્યારે આવડતું શાક વઘારતા આવડતું જ હોય ને શાક તો વઘારતા મિત્રો કદાચ તમને ન આવડતું હોય તો અમારા બા વધારે વઘારે છે શાક તો તમે જોઈ શકો છો। અને જો આવી રીતે હાથમાં રહી લેવાની હાથમાં રહેતા થોડી હતી ને એટલે લીધી કે બીજી કાઢવી છે પણ હજી આની કરવાની। તો મિત્રો પહેલા હવથી તેલ મૂકી દેવાનું ને રહી લઈ લીધી છે ભાઈ અને હવે બા નાખવાની રહી। હા, તેલ આવી જાય એટલે રહી નાખવાની હોય ને આવી રીતે હાથમાં લઈ રહી લઈને જો આમાં તૈયારી કરી રહીશું હું શાક વઘારવાની। જીરું ને હિંગ અને હળદર અને આમ જો મીઠું પડ્યું છે અને અહીંયા મીઠું છે, આ તમને ખબર હશે ને અમારે દેશી ખાણી છે, એમાં લસણ વાળું મરચું કર્યું છે એટલે લસણ ને બે નાખ્યું ખાંડી નાખ્યું છે। અને તો મિત્રો આ અમારો ટમેટા મસાલો, સુધારેલા છે ને હા કોઈ ગરમ મસાલા એવું કંઈ નથી, દેશી મસાલો છે અને દેશી રીતે વઘારવાનું છે। અને ઉનાળું રીંગણાનું શાક ઓહો મજા આવી જાય એવું વઘારશે બા। અને તમે જોવો તમે આમ ખાલી આમ જોઈશો ને સ્વાહા રહી નાખી છે પહેલાં। તો મિત્રો તમે પણ ધ્યાન રાખજો, હજી તેલ નથી આવ્યું રહી નાખી દીધી છે તમે થોડુંક તેલ આવવા દીજો। તો મિત્રો રહી આવી ગઈ છે અને જો વઘાણી નાખી છે એટલે કે હિંગ નાખી છે, જીરું નાખીશું થોડુંક શાક વઘારવાનું। તો મિત્રો સ્વાહા કરીને જીરું પણ નાખી દીધું અને હવે આપણે રીંગણાને વારો આવી ગયો છે તો રીંગણા નાખી દેશે સ્વાહા। તો મિત્રો ફૂલ તેલ આવી ગયું ને જો આવી રીતે સમકારો વાગે ને ત્યાં સુધી તેલ આવી ગયું કહેવાય। અને તમે નવા હોય તો તમને ખબર હોય કદાચ કે આવી રીતે સમકારો વાગતો હોય શાક વઘારો એટલે। અને હવે એમાં ઉમેર છે હળદર, તો હળદર પણ નાખી છે 150 કિલો। મિત્રો એમ કે ભાઈ હળદર વગરના હેરાન થયા, એ હળદર હા કે તમારે પાસે હળદર નહોતી ને હેરાન થયા છે એ હળદર છે। અને આ મરચું છે મસ્ત મસ્ત તમે જોઈ શકો છો, લસણ વાળું મરચું છે, લસણ વાળું મરચું પણ ઢબકારી દીધું છે તમે જુઓ। માપે નાખવાનું કેમ કે બાપુજી મોળું શાક ખાય છે તો એમનું મોળું શાક હજી કાઢશું અને મસ્ત રીતે જો ભાઈ મિક્સ મસ્ત કરે છે એટલે એનો કલર ખાલી જોવો શાકનો તમને એમ થાય કે હજી ચડ્યું નથી તો ખાઈ જવું છે એવું લાગશે તમને। અને જો ભેગો મસાલો પણ ટમેટા ને દાણા ને ડુંગળી કટિંગ કરેલું નાખી દીધું છે। તમને સડી જાય ને તો મિક્સ થઈ જાય ને તો બહુ મજા આવે, પછી નોખું ન ભાવે। મિત્રો તમે જોઈ શકો છો કેવી રીતે શાક વઘારે છે મારું।
દેશી રીતે શાક વઘારવાની રીત છે ને બા તમારી? હા દેશી શાક છે ભાઈ, માણા દેશી ને સાકરી દેશી. હા, અને આ રામ રસ મીઠું. નાખ્યું. મીઠું છે, નામ મીઠું છે, નામ ખારું છે, પણ એના વગર તો અંધારું છે. શાક મીઠું ન થાય એના વગર. જો શાક થઈ ગયું મસ્ત. આમ જોવો તમે ખાલી. ઓહો, આખા રીંગણાનું શાક કરે ને એવું ને ચણાનો લોટ નાખશું પછી. હજી આમાં ચણાનો લોટ નાખવાનો. હા તો મિત્રો તમે ઠેઠ બનાવી લેજો, એટલે કે તમે કોઈ દિવસ આવું શાક તમે વઘારતા નહીં જોયું હોય, અને તમે આ રીંગણાનું શાક કેવું બા વઘારે છે, અને આમાં ચણાનો લોટ પણ હજી નાખવાનો છે નહીં બા? હા આખા રીંગણાનું થાય ને એવો સ્વાદ આવે. તો મિત્રો આખા રીંગણાનું શાક તમે ખાધું હોય છે, પણ આવું નહીં ખાધું હોય, આ તો કાપેલા રીંગણા, કટકાવાળા રીંગણા છે, અને તમે આખાનો સ્વાદ એમાં માણી શકો છો. અને હવે પાણી નાખવા છે એમાં, કેમ કે પાણી નાખવાથી ને રીંગણાનું શાક સડે ત્યાં લગીન શાક ભળે નહીં, અને શાક મસ્ત મસ્ત ક્રિસ્પી થઈ જાય, ચડી જાય, એટલા માટે રીંગણાના શાકમાં આપણે પાણી ઉમેર્યું છે. અને રસાદાર બા કરશો કે બોલશે નહીં? રસાદાર કરવાનું શાક અને હા રસાદાર શાક કરવાનું છે, બાજરાના રોટલા રીંગણાનું શાક. તો મિત્રો બાજરાના રોટલા બનશે ગરમા ગરમ, ને આ શાક બની ગયું છે મસ્ત મસ્ત. જો ચડવા આટલું મૂક્યું. સડવા માટે પાણી નાખી દીધું છે અને હવે કુકરનું ઢાંકણું બંધ કરી દઈશું. તો મિત્રો ફાઇનલી તમારે આટલું બધું પ્રોસેસ કરીને પછી કુકરનું ઢાંકણું તો વાંચવાનું જ, કેમ કે વાંચતા ભૂલી ગયા તો કુકરનું ઢાંકણું તમે જો ભૂલી ગયા તો શાક તમારું સડશે નહીં ને? સડતા વાર લાગે. હા, તો તપેલામાં શાક કર્યું એવું થાય કઈ. તો મિત્રો એમાં ટેસ્ટ નહીં આવે. તો ઢાંકણા વગરના ટેસ્ટ આવે? ટેસ્ટ તો આવે પણ સડતા વાર લાગે, એવું ટેસ્ટ બહુ હોય ને? પડે. તો મિત્રો અત્યારે આની કિંમત બહુ છે. આ મોદી કાકાના જમીને હેરાન કરવાની વાત છે. તો મિત્રો આ 150 વર્ષનો જૂનો બાટલો છે, અને આપણે ખૂટતો નથી બાટલો, તો આની અત્યારે કિંમત છે ગેસની. ગેસ આવે, ગેસ બંધ થઈ જાય. એટલે આપણે તો કઈ નવી નથી ભાઈ, બરોબર છે. આપણે તો હવે સુરત જવાનું સુલે છે, જ છીએ, બરોબર. આપણે તો કઈ ફેર ના પડે, પણ તકલીફ ઘણા લોકોને પડે છે ભાઈ. હા, ઘણા લોકોને પડશે બિચારાને ગેસ ઉપર. એટલે મિત્રો તમારે જો તકલીફ પડે તો તમારે મોસ્ટ વેલકમ છે અમારા ગામડામાં. આવી જજો મહેમાન ગતિ કરવા. 5 ને 10 કે 20 દી જે તમારે રોકાવું હોય રોકાઈ જજો. ના રીંગણા બા વતાડે છે, કેમ કે આ જ રીંગણાનું શાક કર્યું છે, તમને પણ દેખાય છે ને ઓળખશો ને એ જ રીંગણામાં છે, અને શાક તમે આંગળા છાંટીને ખાઈ જઈશો એવું બનશે. અને બના રહેજો. હા, બના રહેજો અમારા વિડીયોમાં. બાજરાના રોટલા બનાવવા જાય છે બા, તો બાજરાના રોટલા કઈ રીતે બને છે તમને એ પણ શીખવાડશે મારા બા, નહીં બા? હા તો આવી જજો. આવી જાય. માવડીનો રોટલો થાય, કાંઈ તેલ પાણી નાખવાનું હોય, તેલ તો નાખવાનું હોય નહીં, પાણી સસ્તો ને સારો બાજરાનો રોટલો. અને મારે આવી ગયો છે ફોન, તો મિત્રો વિડીયોમાં બના રહેજો આપણે. મિત્રો મસ્ત મસ્ત શાક બાયા બનાવી નાખ્યું, તમે જોઈ શકો છો. આમ જો ચણાનો લોટ નાખ્યો છે, અને આખા રીંગણનું શાક હોય એનું ટેસ્ટી આવે, આમ સ્વાદિષ્ટ બનાવ્યું છે ગામડાનું ભોજન. અને બાજરાના રોટલા જોવો તમે, દેખાય ને? મોઢું દેખાય નહીં બા? ખાટી સાઈઝ, હા. હું આમાં મોઢું દેખાય? એમાં દેખાય કોઈ? તમે કહો. હા, તમે હા પાડી તો મિત્રો મસ્ત મસ્ત શાક બની ગયું છે, અને ખાટી સાઈઝ. અને તમને ખબર છે ડુંગળીનો દડો, ત્યાં ઢોળાય છે. આ શાક લઈ લે ભણ્યા. અને બાજરાના બઢા હે. અને તમે પણ આ અમારી ભાષામાં પીઝા, અને આને પીઝા કઈ. બાના હાથના પીઝા તમે ખાવ ને? બીજા નો ભાવ, આવા ભાવે. હા હા, બાના હાથના પીઝા કોઈ દી ખાધા નહીં હોય તમે, એક ખાવ ને એટલે પીઝો ખાવ એટલે તમે તો લોકો બઠા થઈ જાઓ. અને જો અમારા ભાણપા પણ રીંગણાનું શાક લઈ લીધું છે. બાપુજીનું જો મોળું શાક છે અને સોળે છે. અને મિત્રો મસ્ત મસ્ત શાક બની ગયું છે, અને બપોરા કરવાનો ટાઈમ થઈ ગયો છે, અને બા પીરે છે, જોઈ લો તમે. હા હાલો જમવા અને બધા હાલો જમવા. તો મિત્રો આવો કંઈક અમારો ગામડાની રેસીપીનો વિડીયો તમને કેવો લાગ્યો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો, અને જોડાયેલા રહેજો અમારી ચેનલમાં. તો મિત્રો આવા અવનવા વિડીયો તમને મળતા રહે, શીખવા મળે, જોવા મળે, જાણવા મળે. તો બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ.